જય શ્રી કૃષ્ણ મમ્મા. જય શ્રી કૃષ્ણ. બાય બાય બાય. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજની વિડીયોની શરૂઆત થાય છે સવારના 10 વાગે. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા વ્લોગમાં. તો સવારના વાગ્યા છે 10 અને આપણું બધું જ કામ થઈ ગયું છે. જો બધે ક્લિનિંગ. અને આ તો બસ ટાવેલ મેં છે ને જસ્ટ લઈને રાખ્યા છે, સુકાઈ ગયા છે, છાંટા આવતા હતા થોડા ઘણા એટલે. અને ઇસ્ત્રી પણ કરીને ફ્રી થઈ ગઈ છું. અને દૂધ પણ ગરમ થઈ ગયા છે બધું જ. આજે દૂધ પણ સવારમાં જઈને લઈ આવી અને ગણપતિ બાપાના મંદિરે દર્શન પણ કરી આવી. તમને મેં આગળના વિડીયોમાં બતાવ્યું ને, તો ત્યાં જ દૂધ પણ મળી જાય ને થોડુંક ચાલીએ ને એટલે ગણપતિ બાપાનું મંદિર છે તો દર્શન પણ થઈ જાય. તો સવારમાં આજે છે ને પહેલું કામ ઉઠીને બધા જતા રહ્યા ને પછી મેં એ જ કર્યું. મેં કીધું ચાલો આજ તો દૂધ લઈ આવું અને દર્શન કરવાની ઈચ્છા બહુ હતી તો દર્શન કરીને આવી ગઈ અને બધું કામ થઈ ગયું. હવે હું છે ને વિડીયો એડિટિંગ કરી લઉં, પછી મળું તમને થોડીક વાર રહીને. તો છે ને ગાઈઝ, જો હવે વાગી ગયો છે 1 અને આપણે છે ને આ વાસણ છે એ હું ગોઠવી દઉં પહેલાં. અને અહીંયા આપણે છે ને જો લિટલ મિલેટ આવે ને આ લઈ લીધું છે મેં. તો આને ક્યાં મિલેટના નામથી ઓળખાય તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો, પછી હું જણાવીશ. કોઈની કમેન્ટ આવશે તો આ લિટલ મિલેટ છે. અને ઘણા બધા મિલેટ આવે છે, તો આ કયું મિલેટ છે એ તમે કહેજો મને કોમેન્ટમાં. તો છે ને આપણે હવે થોડાક ડાયટ તરફ વળીએ અને થોડું એવું ધ્યાન રાખી તો થોડોક પાછો વેઇટ લોસ થઈ જાય. મેં છે ને 4 કિલો વજન ઓછું કર્યું હતું, બસ આવી જ રીતે ઘરે ધ્યાન રાખીને. પણ કાલે મેં વજન પાછું કર્યું ને, નિકુંજની દવા લેવા ગયા તો પાછું વધી ગયું છે. 56 થઈ ગયું હતું, 4 કિલો ઉતાર્યું હતું, પાછું 60 થઈ ગયું છે. એટલે આપણે પાછું છે ને ઉતારી નાખીએ અને પછી પાછું ભલે થોડા દિવસ ખાઈને ચડે પાછું ઉતારી નાખવાનું. તો થોડાક દિવસ આપણે ધ્યાન રાખશું. બિલકુલ પરફેક્ટ રીતે એવી રીતે ડાયટ નથી કરતી. પહેલાં તો છે ને ફર્સ્ટ પાણી પીવાનું ચાલુ કર્યું છે 2 દિવસ થયા. તો પહેલાં હું છે ને આખો દિવસનું 4 લીટર પાણી તમે પી ના શકો, પણ ટ્રાય કરવાની બને ત્યાં સુધી 3.5 લીટર સુધી તો પી જ શકો તમે. જમવાનું થોડુંક ઓછું ચાલે, થોડાક દિવસ એવું લાગશે, પછી એવું નહીં લાગે કે પેટ ભરેલું ભરેલું જ લાગે છે, કે એવું નહીં લાગે, થોડાક દિવસ જ એવું લાગશે. તો મેં પાછું આપણે છે ને 1 લીટર પણ છે ને પાણી ના પીતા હોય ગાઈઝ, તમે ગ્લાસ ભરીને પીતા હોય એના બદલે તમે બોટલ રાખજો અને માપ રાખજો. આપણે છે ને 4 લીટર પાણી મિનિમમ પીવું જોઈએ, એની બદલે આપણે 1 લીટર પણ ના પીતા હોય. તો અત્યારે મેં શરૂઆત કરી છે એટલે હજી તો હું 4 લીટર નથી પી શકતી. હજી 1.5 લીટર તો માંડ આખા દિવસનું પીવાય છે. અને વાતાવરણ અત્યારે થોડુંક ઠંડુ હોય એટલે એમાંય પાણી ઓછું જોઈએ. તો પહેલાં હું કન્ટિન્યુ 4 લીટર પાણી એ પણ બધું ગરમ જ પીતી પાણી. તો ગરમ એક તપેલું ભરીને ગરમ પાણી કરીને બોટલ ભરી લેતી, વોટ બોટલ હોય ને આપણે એમાં. તો પૂરી થઈ જાય એટલે પાછી ભરી લઉં. તો પાણી પીવાનું ચાલુ કર્યું છે. ને એ પાણી હું છે ને ખાલી સાદું પાણી ન લેતી. એક દિવસ અજમાવાળું હોય, એક દિવસ વરિયાળીવાળું હોય અને એક દિવસ જીરાવાળું હોય, એવી રીતે અલગ અલગ હું પીતી હતી. તો જો અહીંયા મેં અત્યાર સુધીમાં મેં છે ને 1 લીટર પાણી પી લીધું છે. આજ હું સાંજ સુધીમાં ટાર્ગેટ છે મારો કે 2.5-3 લીટર પી જાઉં. તો હમણાં હજી હું છોકરીઓ નથી આવી, અડધી કલાક જઈમાં પહેલાં પાણી પીવાનું હોય ને તો અત્યારે હું પી લઈશ પાણી. પછી અડધી કલાક સુધી પાણી નહીં પીવું, જઈમાં પહેલાં અડધી કલાક પહેલાં પીવાનું, પછી નહીં પીવાનું. તો ઘણા બધાને ખબર જ હશે, કેમ કે અત્યારે બધું મોબાઈલમાં બધા જોતા હોય એટલે ખબર જ હોય, પણ આપણે કરી નથી શકતા ઘરે. ખબર બધાને હોય. તો થોડાક ડાયટ પ્લાન તરફ આપણે જઈએ. અને અત્યારે મારે આ બનાવવું છે આ મિલેટ. તો છોકરીઓ પણ ખાઈ લેશે, સરસ બને. આ મસ્ત બટેટું, ટમેટું, મરચું અને માંડવીના દાણા થોડાક એવા નાખી અને મસ્ત ખીચડી જેવું બની જશે. અને છોકરીઓને પણ ભાવે સરસ. માન્ય મારી સાથે ખાતી જ હતી અને હેલ્ધી હોય એટલે છોકરીઓને ખવડાવવામાં કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને ધ્યાન હું હવે એ રાખીશ કે હું જે કરીશ ને રોજ હું તમને બતાવતી જઈશ. હજી બધી ફોલો નહીં કરી શકું હું, જેટલી ખબર છે મને આ કરાય પણ નથી થતું. આખો દિવસમાં ફ્રી ના હોય ને આપણે એટલે એમ થાય કે બધા જે ખાતા હોય એ ખાઈ લે, આપણા માટે એક્સ્ટ્રા બનાવવા માટે ટાઈમ કાઢવો પડે, એ ટાઈમ ન હોય. અને પહેલાં હું ટાઈમ કાઢીને કરતી અને કન્ટિન્યુ મેં 2.5 મહિના સુધી ડાયટિંગ કર્યું હતું, એક્સરસાઇઝ પણ કરી હતી અને પાણી પણ પીતી હતી. બધુંય ધ્યાન રાખ્યું હતું. તો 4 કિલો મારો વજન ઉતરી ગયો હતો 2-2.5 મહિનામાં. અને હવે એક્સરસાઇઝનો પણ ટાઈમ ન હોય
વિચાર આવે સાંજે કે કરીએ, પણ સાંજ થાય થાકી ગયા હોય ને એટલે એમ થાય કે હવે નથી કરવી. પણ રેગ્યુલર હું પાછી છે ને જાજી વાર નહીં, પણ ખાલી 10 મિનિટ થોડી એવી એક્સરસાઇઝ તો કરીશ વિચારું છું. પહેલાં છે ને સવારમાં ઉઠીને જ કરી લેતી, હું સવારે કરતી અને ઇવનિંગમાં હું જીમમાં જતી. જે વિડીયો બતાવ્યો હતો ને મેં જીમનો, બહાર ગવર્મેન્ટ જીમ છે અહીંયા, અને આગળ બહુ સરસ જીમ છે, યોગાનું પણ છે ગવર્મેન્ટ, પણ જવાનો ટાઈમ નથી. મિશ્રી જ્યાં જતી હતી ને સ્વિમિંગમાં, ત્યાં પણ યોગા કરાવે છે, બધું જ છે, પણ ક્યારે જાઉં, ટાઈમ ના હોય. અને જે કાંઈ મારી પાસે ટાઈમ હોય એમાં હું વિડીયોનું કામ કરતી હોય એટલે ટાઈમ નથી રહેતો. તો કાંઈ વાંધો નહીં, જે ઘરે થાય એ થોડું ઘણું કરશું, ફોલો કરશું. ને એવું કાંઈ નથી ભૂખા રહીને ડાયટિંગ કરવું, અને બધું ખાઈશ સહી, હું ત્યારેય ખાતી જ હતી, પણ છે ને આપણે કંઈ તળેલું ખાધું હોય કે એવું કાંઈ હોય ને તો પાછું 2 દિવસમાં મેન્ટેન કરી લઉં, એમ કે પછી 2 દિવસ સુધી જાર કે બાજરો કેવું જ ખાવાનું, ઘઉં નહીં ખાવાની, ખાંડ નહીં ખાવાની, એવું થોડુંક ધ્યાન રાખવાનું. ને પાછું જ્યારે ક્રેવિંગ થાય તમને તો ખાઈ લેવાનું થોડું ઘણું, પણ પેટ ભરીને. બીજી વસ્તુ મતલબ નહીં ખાવાની, બધું જ ખાતી હતી હું. પાઉંભાજી બનાવી તો એ પણ ખાતી હતી, પણ આજે પાઉંભાજી ખાધી હોય ને તો પછી કાલે પાછું બેલેન્સ કરી લેવાનું થોડુંક, કે કાલે ખાલી બપોરે મગ ને સલાડ ખાઈ લઉં એવું. તો જોઈએ, હું કરી શકું છું, નથી કરી શકતી, મને ખબર છે આમ આમ કરાય, પણ બધું ફોલો કરવું થોડુંક એવું અઘરું પડી જાય. પણ ખબર નહીં, તમારે કોઈને કરવું હોય તો આ રીતે કરી શકાય. અને ચા પણ થોડોક ઓછો, સવારમાં ખાવામાં બહુ ઝાઝો ચા પીવાઈ જાય એની બદલે કપ ભરીને જ હવે લેવાનો, કાટલામાં ખાઈ લેવાનું એમ, વધારે ચા નહીં. આમ તો બપોર પછી તો હું પીતી નથી, ક્યારેક ક્યારેક જ પીતી એમ, પણ હવે એ બંધ કરી દઈશું આપણે. અને ચાલો હવે વાતો બહુ થઈ ગઈ, આને છે ને ધોઈ નાખવું. આને વહેલું પલાળી દીધું હોય ને તો એ સરસ થાય, પણ મને યાદ ન આવ્યું, હું વિડીયો એડિટિંગમાં બેસી ગઈ હતી એટલે ભૂલાઈ ગયું. ને શું બનાવું કરતી હતી, પછી વળી વિચાર આવ્યો કે ચાલો આ જ બનાવી નાખું. તો છોકરીઓને વધારે ભાવે, શાક રોટલી કરતાં છે ને છોકરાઓને આવું વધારે ભાવે. મારી છોકરીઓને તો ભાત વઘારેલા ને એવું વધારે ભાવે, એટલે એને ભાવે આ જો અહીંયા મારું પાણી ગરમ થઈ ગયું છે. પહેલાં હું છે ને જો આટલું પાણી પી જ લઈશ, આ 1 બોટલ પાણી છે ને બેસી અને એક ઘૂંટડો કરીને પી જ લઈશ પાણી. અને અહીંયા આપણા વેજીટેબલ કટ થઈ ગયા છે, જો ટમેટું, મરચું, આદું, ગાજર, અને આ છે બટેટું. અને આમાં તમે બીન્સ કે એવું કંઈ બી નાખવું હોય તો નાખી શકો. કેપ્સિકમ મારી પાસે છે, હું હમણાં થોડુંક નાખી દઉં અત્યારે છે. અને અહીંયા જો આ છે ને 2 વાર ધોઈ અને પછી મેં પલાળી દીધું છે. તો તમે આને અડધી કલાક પહેલાં પલાળી દો તો બી ચાલે, અને ડાયરેક્ટ કરો તો એકાદી સીટી વધારે લગાડવી પડશે. અને છે ને મને શરદી જેવું છે એટલે હું ચિયા સીડ નહીં લઉં, નહીં તો ત્યારે જ્યારે ડાયટિંગ કરતી ને ત્યારે અડધી કલાક પહેલાં ચિયા સીડ ખાતી હતી. થોડાક એવા પલાળી દેવાના, અડધી ચમચી, અને આપણે જમવા બેસી પહેલાં અડધી કલાક પહેલાં એ ખાઈ લેવાના. અને એ ખાઈ લ્યો ને તમે એટલે પછી તમે છે ને બહુ ખાઈ નહીં શકો. એ ચિયા સીડ ખાઈ લેશો ને અડધી કલાક પહેલાં એટલે ઓછી ભૂખ લાગે એનાથી, અને હેલ્ધી પણ બહુ જ હોય. તો આવું કંઈક થોડુંક હું ફોલો કરું છું. પરફેક્ટ અહીંયા બતાવતી નથી, પણ હું જે કરું છું એ હું તમને જણાવું છું, કેમ કે હું લાઈફસ્ટાઈલ બતાવું છું તો હું આવી રીતે કંઈક ને કંઈક અજમાવતી હોય એ પણ બતાવીશ તમને. તો તમને બધાને કેવું લાગે છે, તમારે કોઈને કરવું હોય તો પણ કામ લાગશે. એટલે આવી રીતે થોડુંક એવું બેલેન્સ કરીએ ને તો ઘણો ફેર પડે. આપણે કન્ટિન્યુ આડેધડ બધું ખાતા જ હોય, અને થોડુંક એવું ખાતા વચ્ચે ધ્યાન રાખે ને તો ઘણો એવો ફરક પડે એવી મને ખબર છે. એટલે આવી રીતે મેં 2-3 વાર ઉતાર્યું છે વજન. પાછું કન્ટિન્યુ આપણે જે કાંઈ જેમ ખાતા હોય એમ પાછી ખાવા માંડીએ એટલે પાછું 6 મહિનામાં ચડી ગયું. જ્યારે મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા ને ત્યારે હું જોજો તમે પહેલાંના વિડીયો એમાં પતલી લાગતી હશું હું, ત્યારે જ મેં વેઇટ લોસ એટલું કર્યું હતું મારી રીતે જ, કોઈ પણ ડાયટિશિયન વગર એમનેમ જ. અત્યારે તો બધા ડાયટિશિયન પાસે ચાર્ટ બનાવતા હોય છે, તો ચાર્ટ તમે બનાવવા ના જાઓ ને આવી રીતે ઘરે તમારી જાતે થોડુંક ફોલો કરો ને કે આપણા ખુદનો ડાયટિશિયન આપણે ખુદને જ બની જવાનું. એટલે થોડું એવું ધ્યાન રાખવાનું એટલે થઈ જાય ને તમારી પાસે ટાઈમ હોય ને એક્સરસાઇઝ કરી શકો તો બેસ્ટ છે, તો જલ્દી રિઝલ્ટ મળે. અને મારી પાસે હવે ટાઈમ રહેતો નથી એટલે હું થોડોક ટાઈમ કાઢીને કંઈક મેનેજ કરશું, કેમ કે આપણે બધા માટે ટાઈમ કાઢતા હોય ઘરમાં, આપણે ખુદ માટે આપણે ટાઈમ નથી કાઢતા. અને મતલબ આપણે ઇગ્નોર કરીએ આપણે ખુદને આપણા માટે ટાઈમ કાઢવા માટે કે ચાલશે આપણે ચલાવી લઈએ એટલે એમ.
આ સોફ મેં છે ને સવારે 1 ચમચી નાખી છે. આજ આખો દિવસ ચલાવવાની, પછી બીજી અલગ નાખવાની જરૂર નથી. આમાં પાણી નાખીને ગરમ કરવાનું જ્યારે પીવું હોય ત્યારે. જોઈએ હવે વજનમાં કંઈ ફેરફાર થાય છે કે નથી થતું. તમારી સામે જ છે બધું. અને એટલું બધું આપણે ચુસ્તપણે હું પાલન પણ નહીં કરું, થોડું કેવું ધ્યાન રાખીશ બસ. જો ગઈશ તો આમાં મેં એડ કર્યું છે હવે કેપ્સિકમ, વટાણા, લીમડો લઈ લીધો છે અને આ માંડવીના દાણા છે. બાકી તો મેં બધું હમણાં બતાવ્યું એ જ છે, તમે જોઈ શકો છો. આટલું વેજીટેબલ્સ, અને કોઈ બી તમને હજી પસંદ હોય તો આમાં વેજીટેબલ્સ જે કાંઈ નાખવું હોય એ તમે નાખી શકો છો. હવે છે ને આને બનાવવા માટે આપણે છે ને બહુ જ ઓછું તેલ કા ઘીનો ઉપયોગ કરવાનો છે. તમે છે ને સેજ એવું ઘી પણ નાખીને વઘાર કરી શકો છો, તો આનો ટેસ્ટ છે ને બહુ સરસ આવશે. અને એવું નથી ડાયટિંગ કરો એટલે ઘી બંધ કરી દેવાનું છે. ઘી તમારે છે ને જો આ 2 ચમચી તો આખા દિવસની ખાવાની જ થાય. એટલે આમાં આપણે છે ને જો આટલું 1 ચમચી તેલ નાખીશું. જાજુ તેલ નહીં નાખું, થોડું કેવું. તો ઘીમાં તમે વઘારશો ને એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આમાં જે પાણી જો આ પલાળ્યું છે ને એ પાણીમાં મેં વાટકો ભરી લીધો છે. પાણી જવા નથી દેવાનું, આપણે એ જ પાણી એમાં નાખી દેવાનું. ચાલો સેજ હું આમાં હલાવશું. મરચું તીખું છે ને એટલે હું ચટણી નથી નાખતી. તમારે નાખવી જ નાખી શકો. અને વ્હાઈટ બનાવવું હોય તો હળદર નહીં નાખવાની, નકર પછી હળદર નાખવાની. તો હું સેજ એવી હળદર અને આ ધાણા જીરું પાવડર અને લીંબુ નાખી દેવાનું થોડુંક. વેઇટ કરું છું 2 સીટી વાગી જાય એટલે માન્યાને તેડવા જાઉં. માન્યાને ટાઈમ થઈ ગયો લેવાનો. આવીને પછી છે ને હવા નીકળી જાય ત્યાં સુધી કુકરને ખોલવાનું નથી. હા, પછી હું તમને બતાવીશ. આવી છે ને એક ટિપ્સ છે આપણી. જે લોકો કુકર ખોલી નાખતા હોય ને હવા કાઢીને, એ વસ્તુ તમે ખાજો અને એની જાતે મેળાએ પ્રેશર નીકળી ગયું હોય ને પછી કુકર ખોલો ને એ વસ્તુ ખાજો. એમાં ઘણો ફેર પડશે. ઓલું છે ને તરત તમે કુકર હવા કાઢી નાખો ને, ખોલી નાખો ને એટલે પદળકા જેવું થઈ ગયું. એટલે હું ગમે ત્યારે મોડું થતું હોય ને તો હું કુકર છે ને ખોલવા ન દઉં. તો ચાલો મળું છું આવીને, માન્યાને લઈ આવું અને મોબાઈલ. ચાલો ગઈશ જો કુકરને હવે હવા નીકળી ગઈ છે, તો હવે છે ને ખોલી આપણે. જો મસ્ત આપણો આ મિલેટ બનીને થઈ ગયું છે રેડી. છે ને ખાવાનું મન થઈ જાય એવું જોતા જ. ચાલો તો માન્યાબેનને આપણે આપી દઈએ. અને સ્મેલ એટલી મસ્ત આવે છે, ન ખાવાનું મન થતું હોય ને તોય ખાવાનું મન થઈ જાય, એટલી મસ્ત સ્મેલ આવે છે. જો આ મારી પ્લેટ રેડી છે. તો આ બપોરનું લંચ તૈયાર છે. મીસુ ભાઈવા તને મિલેટ કેવા લાગ્યા? મસ્ત છે, ટેસ્ટી છે ને. અને વેજીટેબલ્સ એ બધા આવે. જો દહીં સાથે ખાય છે મિશ્રી. અને હજી થોડાક છે ને તીખા હોત તો મજા આવી જાય. હું લઈ આવી હતી મરચાં 2, પણ અડધું મરચું મેં સુધાર્યું. મને એવું લાગ્યું સુગંધ આવી ને તીખું છે. મેં માન્યા નહીં ખાય પછી બહુ. માન્યા જો કે તીખું ખાય છે, પણ મરચાંવાળું સેજ વધારે તીખું હોય ને તો વધારે તીખું લાગે. બાકી ભૂંગળા બટેટા તો મોરા કાઢ્યા હોય ને તોય તીખા જ ખાઈ. એટલે હવે મોળા કાઢતી જ નથી હું. સારું ચાલો. હે શું? ઘીમાં ઘી 1 ચમચી ઓલા ઘીમાં બનાવીને એટલે ટેસ્ટી બને બહુ જ. 1 ચમચી જ ઘી લેવાનું, જાજુ નહીં. તેલ લઈ તોય ઓછું તેલ લેવાનું, કેમ કે હેલ્ધી બનાવી છે ને આપણે, એટલે ઓછું લેવાનું. ત્યાં સૂઈ જવું છે. તને મજા ન આવે ને આમાંથી ઓમાં ફેરાય નહીં ત્યાં સુધી. જો આ છે ને 4 ખાના ગાઈસ માન્યા લઈ લીધા. જો
નિકુંજ રોજ એમ કે માન્ય મને એક ખાનું તો આપ. નિકુંજને રોજ સાંજે એને બધું, એક ખાધું આય. પણ તું રેવા ક્યાં દેસ ખાલી એમાં બધું પાછું મૂકી દેસ ને ડેડી આવે ત્યાં તો. નહીં હચું. પછી શું કે ખબર નિકુંજ એમ કે ને કાપ તો એમ કે અહીંયા જગ્યા તો છે ને ત્યાં મૂકી દો ને એમ કે. નિકુંજને લેપટોપ ને એવું બધું રાખવું હોય, સાંજે આવે ત્યારે વોલેટ હોય, ઘણી બધી બીજી વસ્તુ હોય. તો છે ને જો બધાય ખાનામાં ગોઠવા જ કરશે એ, વીખા કરશે અને ગોઠવા કરશે. જો બધું આમ છે ને 100 પીસની જેમ રાખશે અને કાંઈ ચોખ્ખું રહેવા ન દે એ. પછી રમવા દઉં હું તે, બીજું તો શું થાય. ચાલો વાસણ કરી લઉં અને પછી કપડાં સૂકવી દઉં, પછી સુવા જઈશું ત્યાં 4 વાગી જશે.